પ્રકરણ 10 વારસદારનો સંઘર્ષ કાંકરિયા તળાવનું રહસ્યમય નિવાસ ભૂતળ ભૂતળની ચેમ્બરમાં હવે માત્ર 3 અવાજો ગુંજતા હતા. આર્યનનો હાફ, ડિમ્પલનો ગભરાટ અને ધ્રુવ દેસાઈનો શાંત, નિર્દય અવાજ. ધ્રુવ દેસાઈ પોલીસ યુનિફોર્મમાં કાનૂનીના સર્વોચ્ચ રક્ષક તરીકે ઊભો હતો. તમે અહીં આવીને મોટી ભૂલ કરી છે, ડિમ્પલ, ધ્રુવે શાંતિથી કહ્યું. પ્રોફેસરે જ્ઞાનને રાજકારણીના હાથમાં મૂક્યું. અને હવે તમારા લોહીમાં રહેલો કાનૂની વારસો અનિલ દેસાઈના સત્તાકાળને હંમેશ માટે સુરક્ષિત કરશે. હું કાનૂનીના અંતિમ સિદ્ધાંતનું પાલન કરું છું, રહસ્યનું શાસન. રહસ્યનું શાસન નહીં, મામાના લોભનું શાસન. ડિમ્પલે બૂમ પાડી. બસ. ધ્રુવે ક્રોધમાં પોતાનું ચાંદીનું ટેક્ટિકલ નાઇફ કાઢ્યું. કોઈ ચર્ચા નહીં. માધવીનું સત્ય અહીં જ સમાપ્ત થશે. આર્યને તાત્કાલિક ધ્રુવની સામે કાનૂનીની તલવાર ઊંચી કરી. આ તલવાર સદીઓ જૂની છે. તારી ધાતુની છરી સામે તે શક્તિશાળી છે. બંને વચ્ચે સંઘર્ષ શરૂ થયો. આર્યન માત્ર પોતાના જુસ્સા અને તલવારના ભારે વજન પર આધાર રાખતો હતો, જ્યારે ધ્રુવ લશ્કરી તાલીમ અને ચોકસાઈથી હુમલો કરી રહ્યો હતો. તલવાર અને છરીનો ધાતુનો અવાજ ચેમ્બરની શાંતિને ચીરી રહ્યો હતો. આર્યન તલવારને એક ઢાલની જેમ વાપરી રહ્યો હતો, જ્યારે ડિમ્પલ ત્વરિત આગળ વધી પથ્થરના ટેબલ પર પડેલું લાલ ચામડાનું પાકીટ માધવીનું સત્ય ઝડપી લીધું. માધવીનો અંતિમ સંદેશ. ડિમ્પલે ઉતાવળમાં પાકીટ ખોલ્યું. અંદરની તરફ તેની માતા માધવી વ્યાસ દ્વારા લખાયેલો એક જીર્ણ થયેલો પત્ર હતો. ડિમ્પલે અંધારામાં વાંચવાનો પ્રયત્ન કર્યો. તેના આંસુ અક્ષરો પર પડી રહ્યા હતા. મારી દીકરી ડિમ્પલ, જો તું આ વાંચી રહી હોય તો સમય આવી ગયો છે. અનિલ, તારો મામો માને છે કે મૃણાલી મોટી દીકરી વારસદાર છે, કારણ કે તેણે કાનૂની ચક્ર લોકેટ પહેર્યું છે. પણ તે ખોટો છે. મેં લોકેટ મૃણાલીને આપ્યું કારણ કે તે ઇતિહાસનું જ્ઞાન ધરાવે છે. પણ તું, ડિમ્પલ, તું શાંતિ 3 અને એકતા 9નું પ્રતીક છે. તું કાનૂનીના મૂળ સિદ્ધાંતને ભૂલી નથી. મૃણાલી માત્ર એક તાળું છે. તું જ ચાવી છે. ડિમ્પલે જોરથી બૂમ પાડી. આર્યન, હું વારસદાર છું. માધવીએ મને વારસો આપ્યો છે. મૃણાલી માત્ર એક તાળું છે. આ સાંભળીને મૂર્છાવસ્થામાં રહેલી મૃણાલીના શરીરમાં આંચકો લાગ્યો. તેની આંખો ખુલી. તેને સીધી છત તરફ જોયું. મૃણાલીની આંખોમાં આ ક્ષણે ભય નહોતો, પણ સદીઓ જૂનું ગુપ્ત જ્ઞાન હતું. છત. મૃણાલીએ ધીમા અવાજે ગણગણ્યું. આર્યને ધ્રુવના એક હુમલાને ટાળીને કાનૂનીની તલવાર ધ્રુવના હાથ પર મારી. ધ્રુવની છરી નીચે પડી. આર્યને તકનો લાભ લઈને તેને દિવાલ તરફ ધકેલ્યો. ડિમ્પલે છત તરફ જોયું. પ્રાચીન કોતરણીવાળી છત પર તારાઓ અને નક્ષત્રોનું ચિત્રણ હતું. આ તે જ નકશો હતો જે રત્નકાંતે કાનૂનીના ખંડમાં દોર્યો હતો. તારાઓ. સત્ય, શાંતિ, વ્યાકુળ 1. મૃણાલીએ ધીમેથી કહ્યું, જાણે તે પ્રોફેસર વ્યાસના કોડને જોડતી હોય. સત્ય 5, વ્યાકુળ 7, શાંતિ 3, 1, 9. આ ચારેય બિંદુઓને જોડો. તે સવા ચક્ર બનાવે છે. મૃણાલીએ પોતાના ગળામાં રહેલા કાનૂની ચક્ર લોકેટને છત પરના ચોક્કસ તારા મૃગશીર્ષ મૃણાલીનો જન્મ નક્ષત્ર તરફ ઊંચક્યું. લોકેટમાંથી એક પાતળો પ્રકાશ કિરણ નીકળ્યો અને છત પરના તારા ચિહ્ન પર પડ્યો. અંતિમ દરવાજો અને મામાનું આગમન. જ્યાં પથ્થરનું ટેબલ હતું તે જમીનનો ભાગ ધીમે ધીમે નીચે ઉતરવા લાગ્યો. ટેબલ નીચે એક ઊંડો કૂવો ખુલી ગયો. તે કૂવામાં પાણી નહોતું, પણ નીચેથી પ્રાચીન માટી અને ધૂળની વાસ આવતી હતી, અને એક અવાજ આવી રહ્યો હતો, જાણે કોઈ જૂની ગુપ્ત નદી ભૂગર્ભમાં વહી રહી હોય. કૂવાની બાજુમાં એક તકતી પર લખેલું હતું, કાનૂનીનું કેદખાનું, મૂળ વારસો. આર્યને તલવાર ધ્રુવ તરફ તાકી રાખી. મૃણાલી અને ડિમ્પલ, તમે બંને નીચે જાઓ. ડિમ્પલે મૃણાલીને કૂવાની ધાર તરફ દોરી. એ જ ક્ષણે પથ્થરના પ્રવેશદ્વારનો દરવાજો ભારે ઘસારો સાથે ખુલી ગયો. અનિલ દેસાઈ અંદર પ્રવેશ્યા. તેમના ચહેરા પર વિજયી સ્મિત નહોતું, માત્ર શુદ્ધ ક્રોધ અને નિરાશા હતી. તેમના હાથમાં એક નાનકડી હેન્ડગન હતી. ધ્રુવ, તે મને દગો આપ્યો. તું હજી જીવિત છે અને તે તેમને આ અંતિમ દરવાજા સુધી પહોંચવા દીધા. દેસાઈએ ચીસ પાડી. ધ્રુવે ગર્વથી માથું ઊંચું કરીને દેસાઈ સામે જોયું. અનિલ, તે કાનૂનીના સિદ્ધાંતોનું અપમાન કર્યું છે. તારું રાજકીય શાસન અહીં સમાપ્ત થાય છે. અનિલ દેસાઈએ એક ક્ષણનો પણ વિલંબ ન કર્યો. તેમણે ધ્રુવ દેસાઈ પર ગોળીબાર કર્યો. ધ્રુવ લોહીલુહાણ થઈને જમીન પર પડ્યો. અંતિમ વારસો મારો હશે. અનિલ દેસાઈએ કૂવા તરફ દોટ મૂકી.
ડિમ્પલે મૃણાલીને કૂવામાં ધકેલી અને પોતે પાછળ કૂદી. આર્યને કાનૂનીની તલવાર દેસાઈ તરફ ફેંકી, જે દેસાઈના ખભા પર વાગી. દેસાઈ પીડામાં ચીસ પાડી ઉઠ્યા, પણ તેમણે કૂવા તરફ ધસીને નીચે ગોળીબાર શરૂ કરી દીધો. આર્યન છેલ્લો હતો. તેણે કૂવામાં કૂદકો માર્યો અને નીચે જતા પહેલાં તેણે જોયું કે અનિલ દેસાઈ ગુસ્સામાં તેમની તરફ ધસી રહ્યા હતા. ગોળીઓ હવામાં છૂટી રહી હતી. તેઓ ભૂગર્ભમાં ક્યાં જઈ રહ્યા છે? શું કૂવો તેમને બચાવશે કે પછી તે અનિલ દેસાઈનો અંતિમ છટકવાનો માર્ગ છે? અને મૃણાલી અને ડિમ્પલ, વારસાના બંને હિસ્સાઓ, શું તેઓ કાનૂનીના કેદખાનામાં રહેલા અંતિમ રહસ્યને ખોલી શકશે? કૂવાના અંધકારમાં આર્યન, ડિમ્પલ અને મૂર્છિત મૃણાલી નીચે તરફ ધસી રહ્યા હતા. ઉપરથી અનિલ દેસાઈની બંદૂકની ગોળીઓ પાણી અને પથ્થર સાથે અથડાઈને પડઘા પાડી રહી હતી. તેઓ એકબીજાને પકડીને પથ્થરની ભીની દિવાલ સાથે અથડાતા એક વિશાળ ભૂગર્ભ ચેમ્બરમાં પડ્યા. આ ચેમ્બર કાદવ અને ઠંડા પાણીથી અડધી ભરાયેલી હતી. આર્યન સફાળો ઊભો થયો. અહીંની હવા ભારે, લોહતત્વથી ભરપૂર અને ભેજવાળી હતી. ચેમ્બરના કેન્દ્રમાં એક વિશાળ, ગોળાકાર પથ્થરની સીલ હતી, જેના પર પ્રાચીન કોતરણી હતી અને તે સીલ નીચેથી પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. આ જ 8મો દરવાજો હતો, જે અમદાવાદની પાણી વ્યવસ્થા અને પાયાની સત્તાનું મૂળ હતું. ઉઠો ડિમ્પલ, આ જ અંતિમ સ્થાન છે. આર્યને ડિમ્પલને ઊભી કરી અને મૃણાલીને સૂકી જગ્યા પર લઈ ગયો. ઉપરથી અનિલ દેસાઈનો ઘાયલ પણ ક્રોધે ભરાયેલો અવાજ આવ્યો. દેસાઈ પણ કૂવામાંથી નીચે ઉતરી રહ્યા હતા. તેમના હાથમાં બંદૂક હતી અને તેમના ખભામાંથી લોહી ટપકતું હતું. હવે તમે ક્યાં છુપાઈ શકશો? દેસાઈ ગર્જના કરી રહ્યા હતા. મારા પ્રોજેક્ટ, મારી સત્તા, મારા મામા બનવાના ઇતિહાસને તમે અહીં દફનાવી શકશો નહીં. અંતિમ સંઘર્ષ અને વારસો. દેસાઈ પાણીમાં લથડતા તેમની તરફ દોડ્યા. આર્યન તેની સામે મક્કમતાથી ઊભો રહ્યો. તેણે કાનૂનીની તલવાર ગુમાવી દીધી હતી, પણ તેણે ચેમ્બરના ખૂણામાંથી એક ભારે ખડકનો ટુકડો ઉઠાવ્યો. અનિલ દેસાઈ, તમારા પાપોનો સમય પૂરો થઈ ગયો છે. આર્યને બૂમ પાડી. દેસાઈએ ગોળીબાર કર્યો, પણ કાદવ અને અંધકારને કારણે ગોળી નિશાન ચૂકી ગઈ અને પાણીમાં છબછબિયા કરીને ઓગળી ગઈ. જ્યારે આર્યન અને દેસાઈ વચ્ચે પથ્થર અને બંદૂકનો શારીરિક સંઘર્ષ શરૂ થયો, ત્યારે ડિમ્પલ અને મૃણાલીનું મન એક થયું. મૃણાલી હવે સંપૂર્ણપણે જાગી ગઈ હતી. ડિમ્પલ, સીલ પર જો. મૃણાલીએ ધીમા પણ સ્પષ્ટ અવાજે કહ્યું. આ સીલ માત્ર ભૌતિક માળખું નથી. તે રત્નકાંત દ્વારા બનાવાયેલ માહિતી પ્રવાહ નિયંત્રક છે. જો તે ખોલે તો તે આધુનિક કાનૂનીના તમામ ગુપ્ત સર્વર્સને પૂરથી નુકસાન પહોંચાડશે. અનિલની તમામ સત્તાનો નાશ કરશે. ડિમ્પલે પથ્થરની સીલ તરફ જોયું. તેના પર 8 કમળની કોતરણી હતી. મને કોડ ખબર છે, ડિમ્પલે કહ્યું, તેના હાથમાં તાંબાની ચાવી પકડીને. પિતાજીનો અંતિમ કોડ 5 સત્ય, 7 વ્યાકુળ, 9 એકતા અને 3 શાંતિ. મૃણાલીએ પોતાના ગળામાંથી કાનૂની ચક્ર લોકેટ કાઢ્યું અને ડિમ્પલને આપ્યું. લોકેટ એ નકશો છે. તારું સત્ય જ કૂંચી છે. કોડને કમળના પ્રતીકો પર ક્રમમાં ગોઠવ. સમયની મુક્તિ. આર્યન દેસાઈને પકડીને પાણીમાં લથડતો હતો. દેસાઈનો ગુસ્સો જ તેમને તાકાત આપી રહ્યો હતો. હું આ શહેરનો ભગવાન છું. આ સત્યનો નાશ કરી દઈશ. ડિમ્પલ અને મૃણાલીએ એકસાથે લોકેટનો ઉપયોગ કર્યો. મૃણાલીએ ડિમ્પલને જણાવ્યું કે કયા ક્રમમાં 5, 7, 9 અને 3ના અંકો સાથે જોડાયેલા પ્રતીકો પર તાંબાની ચાવી મૂકવી. ડિમ્પલે ચાવીને છેલ્લા અંક 3 શાંતિ સાથે જોડાયેલા કમળના પ્રતીક પર મૂકીને ફેરવી. ભયાનક ગર્જના જેવો અવાજ. આખી ચેમ્બર ધ્રુજવા લાગી. વિશાળ પથ્થરની સીલ ધીમે ધીમે તેની ધરી પર ફરવા લાગી. જમીન ધ્રુજવાથી આર્યન અને દેસાઈ બંને લપસી ગયા. સીલ ખુલતા જ નીચેથી પાણીનો એક વિશાળ, બેકાબૂ પ્રવાહ ઉપર તરફ ધસી આવ્યો. તે માત્ર પાણી નહોતું, તે સદીઓ જૂના ભૂગર્ભ જળનો પ્રવાહ હતો, જે અનિલ દેસાઈ દ્વારા રોકવામાં આવેલા સત્યને મુક્ત કરતો હતો. અનિલ દેસાઈ હારને સ્વીકારવા તૈયાર નહોતા. તેમણે ઊભા થવાનો પ્રયત્ન કર્યો, પણ પથ્થરની સીલ હવે ઝડપથી ફરી રહી હતી. દેસાઈનો પગ ફરતા પથ્થરના સીલની નીચે ફસાઈ ગયો. ના, હું કાનૂની છું, દેસાઈએ ચીસ પાડી. પણ પાણીનો બેકાબૂ પ્રવાહ ચેમ્બરમાં ભરાઈ ગયો. અનિલ દેસાઈ સત્તાના લોભી, કાદવ અને પાણીના પ્રવાહમાં તણાઈ ગયા. જે સત્તા પર તેઓ શાસન કરવા માંગતા હતા, તે જ શહેરના પાયાના સત્યએ તેમને ગળી લીધા. પાણીનો પ્રવાહ હવે ચેમ્બરમાંથી એક નાના અજ્ઞાત સુરંગમાં વહી રહ્યો હતો. આ સુરંગ મુક્તિનો માર્ગ હતો. આર્યને ડિમ્પલ અને મૃણાલીને પકડ્યા.
ચાલો, અહીં રહેવું સુરક્ષિત નથી. તેઓ ત્રણે પાણીના પ્રવાહ સાથે સુરંગમાં તરવા લાગ્યા. તેઓ કાનૂનીના કેદખાનામાંથી બહાર નીકળી રહ્યા હતા. સમાપન. સમયની મુક્તિ. અમદાવાદ 6 અઠવાડિયા પછી. અનિલ દેસાઈનું રહસ્યમય ગુમ થવું, જેને સત્તાવાર રીતે દુર્ઘટના તરીકે જાહેર કરાયું, અમદાવાદના રાજકારણમાં ભૂકંપ લાવ્યો હતો. સમકાલીન સત્યના મુખ્ય પૃષ્ઠ પર આર્યન શુક્લનો અત્યંત વિગતવાર લેખ છપાયો હતો. ડેપ્યુટી મેયર અનિલ દેસાઈ અને કાનૂનીનો લોહિયાળ ઇતિહાસ, અમદાવાદનું સત્ય થયું મુક્ત. આ લેખે માત્ર દેસાઈના ભ્રષ્ટાચારને જ નહીં, પણ 15 વર્ષ પહેલાં માધવી વ્યાસની હત્યા અને પ્રોફેસર અનિરુદ્ધ વ્યાસની શહાદતને પણ ઉજાગર કરી. ભૂગર્ભમાં આવેલા કાનૂનીના આધુનિક સર્વરોમાં આવેલા પૂરને કારણે દેસાઈના તમામ ગુપ્ત દસ્તાવેજો અને રાજકીય ષડયંત્રોનો પર્દાફાશ થયો. ડિમ્પલ અને મૃણાલીએ પોતાના પિતાની અંતિમ ઈચ્છા મુજબ સમયદર્શિકાને સુરક્ષિત સ્થાને મૂકી દીધી. મૃણાલી ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી હતી અને તે હવે ડિમ્પલ સાથે મળીને કાનૂનીના મૂળ, સત્ય અને રક્ષણને પુનઃસ્થાપિત કરવા માંગતી હતી. એક સાંજે આર્યન અને ડિમ્પલ શાંતિથી સાબરમતીના કિનારે બેઠા હતા. તે મને બચાવ્યો આર્યન, ડિમ્પલે ધીમેથી કહ્યું. નહીં ડિમ્પલ, તે જ આ શહેરના સમયને મુક્ત કર્યો. તું જ સાચી શાંતિ હતી. આર્યને સ્મિત કર્યું. ડિમ્પલે દૂર ક્ષિતિજ તરફ જોયું. હવે કાનૂની છાયામાં નથી, હવે તે પ્રકાશમાં છે. આપણે પ્રોફેસર અને મમ્મીનો વારસો જાળવીશું. આર્યને જોયું કે ડિમ્પલ હવે માત્ર એક ગભરાયેલી વિદ્યાર્થીની નહોતી. તે સમયની મુક્તિ પછીની નવી વારસદાર હતી. સમયની છાયામાં ખોવાયેલું સત્ય આખરે જીતી ગયું હતું અને હવે અમદાવાદનો ઇતિહાસ એક નવા, સત્યથી ભરેલા અધ્યાય તરફ આગળ વધી રહ્યો હતો. સમાપ્ત. શું તમે આ વાર્તાના અગાઉના પ્રકરણો